ગુજરાતની રાજનીતિમાં નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને હાલની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર થોડો વિરોધ અંદર ખાને દેખાઈ રહ્યો હોય તેવી પણ સ્થિતિ છે. કારણ કે ઘણા બધા ક્ષેત્રની અંદર ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓ નારાજ ચાલી રહ્યા છે અને જે બીજી પાર્ટીમાંથી આવેલા નેતાઓ છે તેને ભારતીય જનતા પાર્ટીની અંદર વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે. તેને કારણે ઘણા બધા વિસ્તારની અંદર કાર્યકરો પણ રાજીનામા આપી રહ્યા હોય તેવા હાલમાં સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ત્યારે ગુજરાતની અંદર ગત લોકસભાની અંદર જે કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની બનાસકાંઠાની સીટ ઉપરથી જીત થઈ, ત્યારબાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ખૂબ જ સક્ષમ રીતે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ભારતીય જનતા પાર્ટી સામે વિરોધ પ્રદર્શન કરી રહી છે અને લોકોને તેનો સાથ સહકાર મળી રહ્યો છે. ત્યારે હાલમાં જ એક એવા નવા સમાચાર આવી રહ્યા છે કે શંકરસિંહ વાઘેલાએ જે ભારતના ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી અને ત્યારબાદ એવી એક હાલમાં સમાચાર વહેતા થયા છે કે કદાચ શંકરસિંહ વાઘેલા ગુજરાતની અંદર એક નવો પક્ષ તૈયાર કરે. તો આ જે સમાચાર મળી રહ્યા છે, ગુજરાતની અંદર નવી પાર્ટી બનવાના જે સંકેતો દર્શાઈ રહ્યા છે તેનો ફાયદો કોને થવા જઈ રહ્યો છે? તો શંકરસિંહ વાઘેલા ગમે ત્યારે કંઈક નવું કરતા હોય છે તેવા પણ ગુજરાતના નેતાઓ જાણે છે. તો હાલની અંદર શંકરસિંહ વાઘેલા અથવા કોઈ પણ નવો પક્ષ બને તો તેનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થાય કે કોંગ્રેસને થાય કે પછી આમ આદમી પાર્ટીને થાય, એ આવનારો સમય બતાવશે. પરંતુ હાલમાં તો ગુજરાતની રાજનીતિની અંદર કંઈક નવા જૂની થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. કારણ કે જો નવો પક્ષ બનશે અને એ પક્ષ પણ લોકોના કામ કરવા માટે જ બનશે તો ખરેખર એવું બનશે કે ભારતીય જનતા પાર્ટીને વધારે ગેરફાયદો થાય તેવા સંકેતો દર્શાઈ રહ્યા છે. કારણ કે હાલની અંદર ગુજરાતના ઘણા બધા ક્ષેત્રની અંદર ગયા થોડા સમય પહેલાં જે વરસાદ વરસ્યો હતો તેને કારણે લોકોની નારાજગી જોવા મળી રહી છે. લોકોના પ્રશ્નો ઉકેલાતા નથી, ખેડૂતો નારાજ ચાલી રહ્યા છે, વિદ્યાર્થીઓના આંદોલન થઈ રહ્યા છે અને પ્રજા હાલમાં હેરાન પરેશાન થઈ રહી હોય તેવા ગુજરાતની રાજનીતિના સંકેતો દર્શાઈ રહ્યા છે. ત્યારે જો આ એક નવો પક્ષ બનશે તો કદાચ ભારતીય જનતા પાર્ટીને ગેરફાયદો થાય તેવા પણ સંકેતો દર્શાઈ રહ્યા છે. તો હાલમાં તો ગુજરાતની અંદર આવનારા સમયમાં કંઈક નવા જૂની થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ધન્યવાદ દર્શક મિત્રો.